કડક વાઈટું આપડી કહેવાય ને કાંઈ ઓલાય નહીં કાંઈ નહીં થોડી થોડી લાંબી ઘડી છે ને વાઈટ હાલી અને જો હા મેં શું બનાવ્યું માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં બધા મજામાં તો છે ને મજામાં છીએ તો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં તો આજે તો મેં છે ને કામેથી વિડીયો શરૂ કર્યો કેમ કે ઘરે કાંઈ છે ને ટાઈમ ન રહ્યો વિડીયો શરૂ કરવાનો મોડું થતું હતું તો પછી વહી આવી અહીંયા અને એમ પણ હવે છે ને રોજ આપણે કામે આવવાનું જ છે કેમ કે ડેલી માલ આવવાનું છે ને એટલે નકર તો અત્યારે મંદિર હતી પણ હવે છે ને ધીમે ધીમે મંદિર જાય છે અને અમારે ડ્રેસ આવતા પણ હવે છે ને સાડીઓ ને એવું બધું શરૂ થશે હારવાર કેમ કે ડ્રેસ એટલા બધા હાલતા નથી પણ અત્યારે છે ને સાડીઓનું બહુ એટલે બહુ વધારે હાલે છે ને એટલે સાડીઓનું ડ્રેસ બે કરવાના છે પણ મતલબ જે આવે એ આપણે રોજ કામ તો હાલ્યા કરે એમ અને જો આપણે ઈટ નથી આવી જ્યોતિની તે આવી ગયા છે અને 8:30 થયા છે ઈટ આવે એટલે ઘડી કરીને આપણે બે જવું છે જો આવતા હતા તો મશીન સારું કરવા મળ્યા મારે મશીન સારું કરવાનું બાકી છે મેં જે શરૂ કર્યું છે ને એટલે ઈટ આવતા વાર લાગે તો મશીન આપણે સાફ કરી નાખ આપણે જો 80 ઈટ આવી ગઈ છે અને આ 15 છે ને સેકન્ડ છે સાડીઓમાં થોડીક સેકન્ડ ઓછી વધુ કરવાની હોય બાકી હોય નહીં એમ જો આ બુટ્ટા છે ને એના મેં ટોપલા ભરી લીધા છે જોતી હમાઈ ગયા આમ જો ઈ કેટલી અંદર બેઠી ટેકે બેઠે હો પાછી હું ટેકો ન રાખું કેમ કે ટેકો રાખું ને તો મને થોડીક આળસ ચડે એટલે હું ટેકો કાંઈ ન રાખું એમને થોડીક આગળ બેઠી એટલે જો આ બધી સ્ટોન ચોટી ગયા ને એ હમણાં મારે પંચી મારીને ઉખાડવા પડશે અહીંથી સારું હાલો તો હવે હું છે ને હવે સાડીને બધું ગોઠવવા મળ્યું કેમ કે પંચી સીધું આવી જાય ને મશીન એટલે પંચી જ પાડવાનું રહે અત્યારે હું છે ને ઘરે જમવા આવીશું અને મને છે ને શરદી બહુ થઈ ગઈ છે મને એમ લાગે એક તો મોઢું લાલ છે ને ઉપરથી છે ને નાકે હાવ લાલ થઈ જવાનું છે કેમ કે શરદી થઈ જાય ને એટલે મસાજ ન આવે કામ કરવાનું તે આપણે એમાં ને એમાં જીવ રે ખાલી અને છે ને રૂમાલ પડખે લઈને જ બેઠવો પડે નકર પછી છે ને મજા ન આવે કેમ કે એક તો શરદી થઈ ગઈ હોય અને ઉપરથી પાછું કામ એવું અને પાછી ગરમી થાય કેમ કે એ મશીન ગરમ હોય ને એટલે બહુ ગરમી થાય તો પંખો ધીમો રાખવો પડે સારું હાલો હું અત્યારે જમવા આવીશું ને આપણે જો જમવામાં દૂધીનું શાક છે અને લાડવા છે જે કાલે છે ને પ્રસાદીમાં આપ્યા હતા માસીએ એટલા માટે અને જો ચેવડો છે ને રોટલી તો હાલો હવે હું છે ને જમી લઉં કામેથી છે ને ઘરે આવી અને ઘરે આવીને પછી હું સીધી સૂઈ જ ગઈ કેમ કે બહુ એટલે બહુ માથું દુખતું હતું ને એટલે અને જો અત્યારે છે ને કપડાં હંચેલતી હતી 2 દિવસના કેમ કે કાલે મેં કપડાં સાંજે ધોયા હતા તે પછી સવારમાં તો મુકાઈ ગયા હતા પણ સવારમાં હંકેલવાનો સમય નહોતો તો અત્યારે 2 આવાર હંકેલી નાખ્યા પછી મૂકી દેવા છે અને ગળામાં કંઈ બળે છે મને ગરમ પાણીના છે ને કોગળા કરવા પડશે હવે તો શરદી બહુ થઈ ગઈ છે અને બોલાતું નથી પણ મિલન કામી ગયા છે એટલે મારે તે વિડીયો કન્ટિન્યુ કરવો પડશે અને દવાની હું લેવા જઈશ પણ આજે ન જાઉં જોઉં છું આજનો દી કેમ થાય કેમ નહીં નકર શરદી છે ને દવા પીવી ને તોય કાંઈ મળતી નથી એમનેમ રહે ગમે એટલી દવા પીવી ને તોય તે અને હજી મેં છે ને જાગીને માથું તો ઓળું નથી એટલે થોડાક વાળ બધા મૂંઘવાને દેખાતા હશે આ કીટને હજી મૂકવાનું બાકી છે ખોતી હતી ને પડખે મૂકી હોઈ ગઈ હતી ને એટલે જો આપણે છે ને લાઇટ બિલ આવી ગયું છે અહીંયા કેવું અહીંયા સીધું લાઇટ બિલ જ આવે કંઈ જોવા ન આવે સીધું ઓનલાઈન લાઇટ બિલ આવી જાય એટલે કે ના કે ઓનલાઈન લખેલું હોય ખાલી કાગળિયા રમવાના રહે અને મહિને આવી જાય અમારે ગામડા બાજુ તો છે ને 2 મહિને એમ આવે અત્યારે કદાચ મહિનાનું થઈ ગયું છે હા મહિનાનું થઈ જ ગયું મહિને હવે તો ફોનમાં બિલ આવી જાય છે પણ ગામડા બાજુ આની મને નથી ખબર બિલનું કાગળિયું આવે ફોનમાંથી બિલ ભરવું હોય તો એ થઈ જાય એમ અને હું છે ને જ્યારે આવીને ત્યારે મારે લઈને આવવાનું હતું હું લઈને આવવાનું ખબર તો અગરબત્તી લઈને આવવાની હતી અને હારું હું રૂ લેતી આવી છૂટું રૂ લેતા આવી મેં કીધું હું નવરી છે ને વાઈટું કરી છે હું દર વખતે તૈયાર વાઈટું લાવું હું છે ને વાઈટું ન કરું
પણ હવે એવું છે કે સીટું કંઈ ભરાણી નહોતી ને તો વહેલા હારા તો રજા પડી ગઈ હતી 4 વાગ્યા બાજુ. એટલે પછી હું લેતી આવી, મેં કીધું હું આજે કરીશ એમ. પણ જોન મારે જગાડવું મોડું અને બહુ થાકી ગઈ હતી તે એમાં સૂઈ ગઈ. તો અત્યારે જાગીને હવે કાંઈ નહીં, કપડાને એવું બધું મૂકી દો ને પછી ઘડી કરીને રસોઈ બનાવીશ. પણ ઘડીક મારે છે ને બેઠવું છે એમનું, કેમ કે અમે જાગી જ છું અને એક તો શરદી છે એટલે વધારે છે ને માથું ને એવું દુખે છે. આજ તો છે ને 7:30 રસોઈ બનાવી નાખી, એટલે કે ઊભી થઈને કપડાં મૂકીને તરત જ તે રસોઈ બનાવવા બેસી ગઈ. તે આમ જો મેં છે ને અત્યારે રીંગણાનું શાક કર્યું છે, એ એકલા રીંગણાનું એટલે બટેટા નથી બોલતી. અને હાલ ભાખરી કરી છે. મેં કીધું આ છે ને ભાખરી કરી નાખું, 2-3 દીથી ભાખરી નથી ખાધી ને એટલે. અને સવારમાં તે છે ને ભાખરી અમે હવે નથી બનાવતા, કેમ કે મિલન કે મારે ભાખરી નથી ખાવી, તે એની માટે સ્પેશિયલ ટોસ્ટ લાવી. તો હું મારે હાટું કંઈ ભાખરી ન બનાવું, કેમ કે મારે કદાચ રોટલી ચાને યાર ખાવાનું તો હું ખાઈ લો, મારે હાલે એટલે, કેમ કે 2 ઘઉંનું જ બને. અને જો ત્યાં છે ને પ્રસાદી આવી ગઈ થોડીક, તો હું છે ને રાંધી ખાઈ ગઈ, કેમ કે થોડી ભૂખ લાગી હતી. તે પ્રસાદી આવી ને હારવાર શેષ ને તો 2 હતું ને હારવાર તે ખાઈ લીધું. અને જો મેં શું બનાવ્યું એ છે ને એ આ લસણ છે, લસણ મૂકવા હાટું મેં એ બનાવેલું છે. જો બોટલને કાપીને બનાવ્યું, બધા ઘણી વસ્તુ એનાથી બને. પણ મારે છે ને ડુંગળી મૂકવા માટે કંઈક જોતું હતું, પણ કાંઈ મેળ આવતો નહોતો, એટલે કે ડુંગળી લસણ ભેગું કેમ મૂકવું એમ. તોય તે પહેલાં હું ભેગું જ મૂકતી, પણ પછી પાછું છે ને ડુંગળી બહુ ઝાઝી લાવી હતી હું, તે સાઈડમાં એ ખૂણામાં મેં ઢગલો કરેલો હતો, ડુંગળીને છૂટી ડુંગળી હતી. તો મેં અત્યારે ડુંગળીને તો જો આમાં મૂકી દીધી છે, લસણ હતું ને એમાં, કેમ કે ત્યારે લસણ ઝાઝું હતું ને ડુંગળી ઝાઝી હતી. અત્યારે લસણ ઓછું છે ને તે પછી મેં કીધું કે લસણ માટે કંઈક બનાવી નાખું, એમ કે કેટલા વાસણ ભેગા કરવા, કેટલી પ્લાસ્ટિકની વસ્તુ ભેગી કરવી, ઘડીએ લેવા જવું, પછી પાછું છે ને જાવ હોય ને ગોઠવવાનું, એક તો કંઈ જગ્યા હોય ને મૂકવાની. જો અહીંયા બધે એટલો સેવન હમાઈ ગયો ને અહીંયા એ બધે છે ને બધું મુકાઈ ગયું છે, ક્યાં મૂકવું એમ. અને બધી જગ્યાએ છે ને વસ્તુ મેં મૂકી દીધી છે. તો મેં કીધું કે કંઈક જુગાડ કરું એમ. તે મારા પાસે પાણીની બોટલ પડી હતી, તે પછી મેં વિચાર્યું મેં કદાચ આનાથી બની જતું હોય ને તો ખરેખર ટીંગાડી શકું ને એ રીતનું બનાવું એમ. તો જો આવી રીતે મેં છે ને દોરી બાંધી દીધી ને અહીંથી આમ લટકણ કરીને પછી છે ને 2 બાજુ બાંધીને એટલે અહીંયા ખુલ્લું રહે ને એ બાજુ જો આમ લસણ લેવું હોય ને તો લઈ શકું એમ. એટલે એ રીતનું મેં જુગાડ કરીને બનાવી નાખ્યો. એટલે જ્યારે છે ને લહણ ફોલવાનું થાય એનું સીધું નથી લઈ લેવાનું એમ. ને ડુંગળી લસણ ભેગું નહોતું મૂકવું એટલે એ રીતનું મેં કર્યું, બાકી બીજું કાંઈ હતું નહીં આપણે. અને અત્યારે છે ને બહુ ગરમી થાય છે, કેમ કે રસોઈ બનાવું ને આજ તો ગરમી થાય છે, નકર નથી. વરસાદ આવશે 2 દીમાં, જ્યારે છે ને ગરમી થાય ત્યારે વરસાદ આવવાનો તો જ ગરમી થાય, ત્યાં સિવાય ગરમી કોઈ થતી નથી. અત્યારે રાતે જો હું છે ને રૂ લાવી હતી ને તે વાઈટું કરું છું. આપણે જો હવે ગોળ વાઈટું કરી છે, મશીનમાં આપણે બનાવી ને એની કરતાં સારી વાઈટું બનાવી એ ત્યાં છે ને માસી પાસે પહેલાં શીખીશું, પછી બનાવી તો બહુ મસ્ત બની છે. આપણે વાઈટું જુઓ તમે, કડક વાઈટું આપણી કહેવાય ને, કાંઈ ઓલાય નહીં કાંઈ નહીં, ઘડી લાંબી ઘડી છે ને વાઈટ આવી એવી મસ્ત છે. અને અત્યારે તો છે ને મિલાની આવી ગયા છે, પણ એ સુઈ ગયા છે. એટલે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં ત્યાં આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.